રિટાયર્ડ ડીવાયએસપી સુખદેવસિંહ ઝાલાનું નિધન થયું છે, પછીથી આપણે તેમના પ્રસંગોની વાતચીત કરી રહ્યા છીએ. ખાસ કરીને ગુનેગારોમાં તેમની ધાક હતી, પણ ગુનેગારોને તેમના પ્રત્યે રિસ્પેક્ટ પણ કેટલી હતી એ બધા પ્રસંગોની વાત છે. હમણાં વોટ્સએપ ઉપર એક પોસ્ટ વાંચવામાં આવી. લાઇન બોય ઇન્દ્રજીતસિંહ બી ઝાલાના નામથી એ પોસ્ટ છે, એમણે લખેલું છે. તો સુખદેવસિંહ ઝાલા પ્રત્યે એ ગુનાખોરી માનસ ધરાવે, પણ એ ગુનેગારનું કેવું હૃદય પરિવર્તન થયું તેનો જામનગરનો પ્રસંગ તેમાં ઇન્દ્રજીતભાઈ દ્વારા ટાંકવામાં આવ્યો છે. તો એ વાંચ્યું તો મને થયું કે આ મુદ્દો તો સુખદેવસિંહ ઝાલા માટે ખાસ શેર કરવો જોઈએ, જેનાથી અન્ય અધિકારીઓને, અન્ય વ્યક્તિઓને પણ પ્રેરણા મળે. વાત એવી હતી કે જ્યારે સુખદેવસિંહ ઝાલા સાહેબ એ જામનગરમાં તેમની પોલીસ અધિકારી તરીકેની કામગીરી હશે, ત્યારે એક તાજિયા ગેંગનો ખૂબ પ્રભાવ હતો, અને તાજિયા ગેંગના લીડરનું નામ તેમાં નોંધવામાં આવ્યું છે ઇમ્તિયાઝ ભટકલ. તો તેની ધરપકડ માટે ખૂબ બધા પોલીસ ખાતાના લોકો મહેનત કરતા હતા. એ બીડું એ સુખદેવસિંહ ઝાલા સાહેબે ઝડપ્યું, અને ઇમ્તિયાઝ ભટકલની ધરપકડ માટે તેમને જોડિયામાં જઈને સફળતા પણ મળી. ધરપકડ કરી અને એની જે કાંઈ તેમને વાત કરવાની હતી એ સુખદેવસિંહ ઝાલાએ કરી હશે, એ વાત ત્યાં પૂરી થઈ જાય છે. ઇન્દ્રજીતભાઈએ તો બહુ સરસ એમની પોસ્ટમાં આખું વર્ણન લખ્યું છે, પણ એમાં ઇમ્તિયાઝ ભટકલની પણ મહાનતાની વાત આગળ સાંભળવા જેવી છે. એટલે પછી તો આપણે જાણીએ છીએ કે ઝાલા સાહેબ તો નિવૃત્ત થઈ ગયા પછી ગાયત્રી ઉપાસક અને ગાયત્રી પરિવારમાં જોડાયા. પીળા વસ્ત્રો તેમને ધારણ કરી લીધેલા અને સંન્યાસી જેવું જીવન જીવતા. પોતાના ગામ ઝમરમાં તેમણે ખૂબ હજારો વૃક્ષોનું વાવેતર કર્યું, એટલે પર્યાવરણ પ્રેમી વ્યક્તિ પણ. હવે ગાયત્રી ઉપાસક અને ગાયત્રી પરિવારના ધર્મના પ્રચાર પ્રસાર માટે તો એક સમય એ જામનગર વિસ્તારમાંથી પસાર થયા હશે. તો આ ઇમ્તિયાઝ ભટકલ પોતાની હોટલ ચલાવતા હતા. તો એ સુખદેવસિંહ ત્યાંથી અચાનક જ કંઈક બધું કુદરતનું કરવું ને ત્યાં ચા પીવા માટે, નાસ્તા માટે ગયા હશે. એટલે સુખદેવસિંહ તો તેમને ઓળખી ન શક્યા, પણ ઇમ્તિયાઝ ભટકલ તેમને ઓળખી ગયા. પીળા વસ્ત્રો હતા એટલે થોડું જુદું લાગ્યું, પણ એમને ખ્યાલ આવી ગયો કે સુખદેવસિંહ ઝાલા સાહેબ છે. તરત જ ઇમ્તિયાઝ ભટકલ ત્યાં પહોંચ્યા અને વાત કરી કે સુખુ બાપુ મને ઓળખ્યો, મારું નામ ઇમ્તિયાઝ ભટકલ. ત્યારે સુખદેવસિંહ ઝાલા કહે છે કે ના ભાઈ, ઓળખાણ તો ન પડી, પણ હવે મને નામના આધારે ખ્યાલ આવી ગયો છે. તો ત્યારે ઇમ્તિયાઝ ભટકલ જણાવે છે કે તમે મારા જીવનને ધન્ય બનાવી દીધું છે. આજે મેં બધા જ ક્રાઇમના જે મારી પ્રવૃત્તિઓ હતો એ છોડીને હું હોટલ ચલાવું છું. અને પછી એ સાંભળીને બંને વ્યક્તિઓ ભેટી પડ્યા હતા. ઇન્દ્રજીતસિંહે લખ્યું છે કે મારા પિતાજીએ સુખદેવસિંહ સાથે પોરબંદર, ભાવનગર એમ અલગ અલગ પોસ્ટિંગમાં ખૂબ સમય સાથે કામ કર્યું છે. એટલે કદાચ એ લાઇન બોય ઇન્દ્રજીતભાઈને આ બધો ખ્યાલ હશે. પણ આ પોસ્ટ ઉપરથી સુખદેવસિંહના પ્રસંગો જાણવા જેવા છે. પછી તો એમાં એવું પોસ્ટમાં નોંધવામાં આવ્યું છે કે ઇમ્તિયાઝ ભટકલને બંને ભેટી પડ્યા સુખદેવસિંહ, અને પછી ઇમ્તિયાઝ ભટકલ તેમના ઘરે લઈ જાય છે અને ખૂબ શ્રેષ્ઠ એમની આગતા સ્વાગતા, અતિથિ સત્કાર કરે છે, તેમને ત્યાં રોકાણ કરે છે. અને પછીનો પ્રસંગ કે જ્યારે ઇમ્તિયાઝ ભટકલની દીકરીના લગ્ન છે, તો ત્યારે એ મિત્ર ભાવે સુખદેવસિંહ ઝાલા પાછા હાજર પણ રહે છે. એટલે આવા તો અનેક પ્રસંગો છે, આપણે સમયાંતરે વાત કરતા રહીશું. પણ આવા એક વરિષ્ઠ પોલીસ અધિકારી કે જે પોતે ગુનાખોરીનું માનસ ધરાવતા વ્યક્તિઓમાં આ તો એક ઇમ્તિયાઝ ભટકલનું ઉદાહરણ છે. અને ઇમ્તિયાઝ ભટકલની પણ કેવી મહાનતા કે યોગ્ય રસ્તે ચડીને પણ એ સુખુ બાપુને ભૂલતા નથી. તો આવી જે વિસ્તારોમાં તેમણે કામગીરી કરી છે, અનેક પ્રસંગો છે, આપણે સમયાંતરે વાત કરતા રહીશું.